હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ એ પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની વાર્તા. ચતુર સુજાણના 4 સવાલ. રાજા સભા ભરીને બેઠા છે. કવિઓનો, પંડિતોનો વાર્તા વિનોદ ચાલે છે. ત્યાં સભામાં એક તેજસ્વી લલાટવાળો યુવાન દાખલ થયો. રાજાને પ્રણામ કરી એક બાજુ બેસી ગયો. 2 કલાક સભા ચાલી પણ યુવાન એક અક્ષર પણ બોલ્યો નહીં. પછી તો અઠવાડિયા સુધી યુવાન આવતો, પ્રણામ કરીને બેસતો, પણ મૂંગો. એક દિવસ રાજાથી ના રહેવાયું. તેમણે વજીર દ્વારા પૂછાવ્યું કે આ યુવક કોણ છે અને શા માટે આવે છે, પણ કાંઈ બોલતો નથી. તો જવાબમાં એ યુવાને જણાવ્યું કે ક્ષમા કરજો રાજન, પણ હું એ ચકાસતો હતો કે મારે ભાગ લેવા જેટલું જ્ઞાન તમારા પંડિતો, કવિઓમાં છે કે નહીં. અગર જો હોય તો જ હું એમની સાથે વાર્તા વિનોદમાં ભાગ લઉં. રાજા તો યુવાનની આવી સ્પષ્ટ વાણી સાંભળી આભો જ બની ગયો. તેણે કહ્યું, યુવાન મારા કવિઓ પંડિતોને કહે, મારા પંડિતો કવિઓ એનો સાચો ઉત્તર આપશે. પછી તો તને કોઈ એતરાજ નથી ને? આખી સભા યુવાન હવે કેવા સવાલ પૂછશે એની ચિંતામાં પડ્યા. એટલે યુવાનને કહ્યું, રાજન, મારો પ્રથમ સવાલ છે, બુદ્ધિ રહે ક્યાં? બીજો સવાલ છે, બુદ્ધિ ખાય શું? ત્રીજો સવાલ છે, બુદ્ધિ પીવે શું? અને છેલ્લો સવાલ છે, બુદ્ધિ આપે શું? આ 4 સવાલોના મને સંતોષકારક જવાબ મળશે તો હું માનીશ કે આપની સભા અને આપના કવિઓ પંડિતો મારી સાથે વાર્તા વિનોદ કરવાની કાબેલિયત ધરાવે છે. આખી સભામાં સોંપો પડી ગયો. ખુદ મહારાજ વજીર સાથે ચકરાઈ ગયા કે યુવાને આ કેવો અઘરો સવાલ પૂછ્યો. બુદ્ધિ તો જળ વસ્તુ છે, એ વળી ખાતી હશે અને કંઈક પીતી હશે. યુવાન તો આટલા સવાલ કરી બેસી ગયો અને આખી રાજસભાને વિચારતી કરી દીધી. કલાક એકના મૌન પછી રાજાએ પોતાના કવિઓ પંડિતો સામે જવાબની આશાએ જોયું તો દરેક જણે મસ્તક નમાવી દીધા. રાજાને થયું, આવનાર યુવાન મારી સભાનું નાક કપાવી જશે કે શું? એટલે એણે યુવાનને કહ્યું, યુવાન, તારા સવાલો વિચારવા લાયક અઘરા છે, પણ મારો વજીર એ બધાથી હોશિયાર છે. કવિઓ જવાબ આપી ના શક્યા તો શું થયું? વજીરજી આપશે. પછી રાજા વજીર તરફ જોઈ કહ્યું, વજીરજી, યુવાનના સવાલના જવાબો આપો. જોજો, આપણે ઇજ્જતનો સવાલ છે. વજીરજી મૂંઝાયા અને વિચારવા લાગ્યા કે આ તો લેવા દેવા વગરની આફત મારા ઉપર આવી. આ યુવાને તો ભારે કરી. એટલે એમણે ઊભા થઈ મહારાજને પ્રણામ કરી આખી સભા સાંભળે તેમ કહ્યું, હે કે રાજન, યુવાને કરેલા સવાલ અઘરા હોવાથી તાત્કાલિક તેનો જવાબ આપવો શક્ય નથી. જેથી કરીને મને 4 દિવસની મહેતલ આપવા વિનંતી. રાજાએ યુવાન તરફ જોયું તો યુવાન બોલ્યો, મહારાજ સાહેબ, મને કોઈ વાંધો નથી. હું 4 દિવસ પછી આપની સભામાં આવીશ. વજીરજીને થયું, હાશ, 4 દિવસની તો મહેતલ મળી છે, કંઈક રસ્તો નીકળશે. સભા વિખરાઈ, કિંતુ વજીરજી માટે મુસીબતનું પોટલું આપતી ગઈ. વજીરજીની તો ઊંઘ હરામ થઈ ગઈ. તેઓ જમતી વખતે પણ બેધ્યાન રહેવા લાગ્યા. આથી એમના પત્નીએ પૂછ્યું, શું કશી ચિંતા છે? વજીર કહે, આજકાલનો છોકરો મારા ધોળામાં ધૂળ નાખવા બેઠો છે. એણે 4 સવાલના જવાબ માંગ્યા. કોઈને જવાબ ના આવડ્યા એટલે રાજાજીએ એ કામ મને સોંપ્યું. મેં 4 દિવસની મહેતલ માંગી છે, એમાંથી પણ 2 દિવસ તો વીતી ગયા. હવે બીજા 2 દિવસમાં જવાબ ક્યાંથી શોધવા? સાંભળી શેઠાણી હસવા લાગ્યા. વજીર કહે, મારો જીવ જાય છે ને તને હસવું આવે છે? શેઠાણી કહે, અરે ભગવાન, એટલી એ ખબર નથી કે જેણે સવાલ પૂછ્યો છે એને તો જવાબ આવડતો જ હોવો જોઈએ. જાઓ, જઈ એને પકડો અને સામ દામ દંડ ભેદથી જવાબો મેળવી લો. મહારાજા સામે તમારી ઇજ્જત રહી જશે અને વજીરપણું બચી જશે. વજીરજીની આંખો ખુલી ગઈ. એમણે એ યુવાનનું ઠેકાણું શોધી નાખ્યું અને રાતે ઘોડા ઉપર બેસીને એ યુવાનના ગામે પહોંચ્યા. નામની તો ખબર હતી એટલે એ યુવાન વિનયચંદ્રનું મકાન શોધી નાખ્યું.
વજીરજીને પછી ખબર પડી કે પોતે અને વિનયચંદ્ર એક જ નાતના એટલે કે વણિક છે. વિનયચંદ્રને તો ખબર હતી જ કે વજીરજી વહેલા મોડા પોતાને શોધ્યા વગર રહેશે નહીં, એટલે તેણે તેની માતાને કહી રાખ્યું હતું કે માં, આજકાલ હું મારી જિંદગીની પહેલી કમાણી તને આપીશ. એટલામાં દરવાજો ખખડ્યો કે વિનયચંદ્ર બોલ્યો, જો માં, લક્ષ્મીજી આવ્યા. વિનયચંદ્રજીએ દરવાજો ખોલ્યો તો સામે વજીરજી ઊભેલા. વિનયચંદ્ર કહે, કેમ વજીરજી, રાત માથે લેવી પડી? વજીરે વધારે વાતચીત કર્યા વગર કહ્યું કે ભલું થઈ સવાલોના જવાબ આપ, જેથી મારી ઇજ્જત રહી જાય. વળી આપણે બંને તો એક જ નાતના વણિક છીએ. જવાબ આપવાની મહેતલમાં 2 દિવસ ખૂટે છે, માટે કાંઈક ઘટતું કર. વિનયચંદ્ર તેમને ઝૂલા ઉપર બેસાડ્યા અને પછી અસલલ વેપારીની અદાથી કહે, કાકા, દેવ પણ પ્રસાદ વગર રીઝતા નથી, તો આપણે તો પામર મનુષ્ય છીએ. કાંઈક વહેરવાની વાત કરો તો અબી હાલ જવાબ આપું. વજીર તો સાંભળી સડક જ થઈ ગયા. તેને થયું, આ ટીંડા જેવડો છોકરો મારી સાથે સોદો કરવા બેઠો. પણ સમયનો તકાજો હતો, એટલે વિનયચંદ્રની વાત માન્યા વગર છૂટકો નહોતો. એટલે એમણે કહ્યું, દીકરા, તું જવાબની કિંમત બોલ. એટલે વિનયચંદ્રે કહ્યું, પહેલો સવાલ, બુદ્ધિ રહે ક્યાં? ક્યાંની કિંમત છે 25,000. બીજો સવાલના જવાબની કિંમત છે 50,000. આજના દિવસ પૂરતું આટલું કાફી છે. બીજા 2 સવાલના જવાબ આવતીકાલે. વજીરને મંજૂર રાખ્યા સિવાય છૂટકો નહોતો. તેમણે વિનયચંદ્રને ₹75,000 ગણી દીધા અને 2 સવાલના જવાબ લઈ ઘેર આવ્યા. શેઠાણીને કહે, 75માં 2 જવાબ મળ્યા. હવે જોઈએ બાકી 2 જવાબના કેટલા માગે છે. બીજા દિવસે વજીર પૈસા લઈ વિનયચંદ્રના ઘરે પહોંચ્યા. વિનયચંદ્ર રાહ જ જોતો હતો. એણે વજીરજીની આગતા સાગતા કરી અને બીજા 75,000માં 3જા સવાલનો જવાબ આપ્યો. હવે વજીર અકળાયા અને બોલ્યા, 3 સવાલનો જવાબ મને 1.5 લાખમાં પડ્યો. હવે ચોથા અને આખરી સવાલના તું કેટલા દામ લઈશ? જલ્દી બોલ, એટલે મને તારી હેસિયતની ખબર પડે. જવાબમાં વિનયચંદ્ર ખડખડાટ હસ્યો અને બોલ્યો, કાકા, તમે તો મારા વડીલ છો, મારે મોઢે સાંભળવું છે. પણ લોકો કહે છે તમારા ઘરમાં સુશીલ અને સૌંદર્યવાન કન્યા છે. એવું કાંઈ વિચાર્યું? વિનયચંદ્રનું આટલું બોલવું સાંભળતા જ વજીરજીના દિમાગના કમાડ ખુલી ગયા. એમને થયું, આવા બુદ્ધિશાળી, ચતુર, સુજાણ જમાઈ મને બીજે ક્યાં મળવાનો? એટલે ઊભા થતાં એ બોલ્યા, જમાઈરાજ, હવે ચોથા સવાલનો જવાબ મને મળી ગયો. કાલે હું આપણે નાતના 5 શ્રાવકોને લઈને આવું છું. આપણે વેવિશાળનું પતાવી દઈએ. વિનયચંદ્રે મરક હસીને ચોથો જવાબ કહી સંભળાવ્યો કે બુદ્ધિ લક્ષ્મી આપે, સંપત્તિ આપે અને પદ આપે. બીજે દિવસે ભરચક સભામાં વજીરજીએ વિનયચંદ્રને આપેલા જવાબ કહી સંભળાવ્યા કે યુવાનનો પહેલો સવાલ છે, બુદ્ધિ રહે ક્યાં? એનો જવાબ છે કે બુદ્ધિ 5 માણસો વચ્ચે રહે. એકલ દોકલ માણસનો નિર્ણય કદાચ ખોટો હોય, પણ પંચનો નિર્ણય સાચો હોય. એટલે બુદ્ધિ 5 માણસો વચ્ચે રહે છે. બીજો સવાલ છે, બુદ્ધિ પીવે શું? નો જવાબ છે કે બુદ્ધિ વાત પીવે. ત્રીજો સવાલ છે, બુદ્ધિ ખાય શું? તો તેનો જવાબ છે કે બુદ્ધિ ગમ ખાય. ઉતાવળીએ લીધેલો નિર્ણય કદાચ ખોટું પગલું ભરાવે. એ સમયે બુદ્ધિશાળી માણસ ગમ ખાય તો ઘણી બધી મુશ્કેલીથી બચી જાય. દરેક સભાજનના ડોકા હકારમાં ધૂણવા લાગ્યા. ખુદ મહારાજા વિચારવા લાગ્યા કે મારા વજીરજી કેવા સચોટ જવાબ શોધી લાવ્યા. વજીરજી આગળ બોલ્યા કે ચોથો સવાલ છે, બુદ્ધિ આપે શું? તો તેનો જવાબ છે કે બુદ્ધિ કન્યા એટલે કે લક્ષ્મી આપે, સમાજમાં મોભો આપે અને પદ આપે.
કહી એક નજર વિનયચંદ્ર તરફ નાખી. કહ્યું કે હું મહારાજા સાહેબને વિનંતી કરું છું કે હું હવે વૃદ્ધ થયો એટલે મારી જગ્યાએ વજીરજીનું પદ મારા જમાઈ એવા વિનયચંદ્રને આપે એવી દરખાસ્ત કરું છું. મહારાજે વજીરજીની વિનંતીનો તત્કાલ સ્વીકાર કર્યો. મિત્રો, તો અહીંયા સુધી હતી આજની વાર્તા. તો ખરેખર બહુ સરસ વાર્તા હતી. તો તમને કેવી લાગી કમેન્ટમાં જણાવજો. સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.